પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. કૃષ્ણ કનૈયા લાલની જય. લક્ષ્મીનારાયણ ભગવાનની જય. કાઠાગોરની વાર્તા. ભગવાન પૂર્ણ પુરુષોત્તમની કૃપાથી અમૃતમય બનેલા અધિક માસનું આગમન થતાં સૌ સ્ત્રી પુરુષોએ વ્રત લીધા. નદીએ નાહવા જાય, કાઠાગોરની પૂજા કરીને વાર્તા સાંભળે, પાછા ફરતી વખતે દેવ દર્શન કરે અને ઘરે આવી પુરુષોત્તમ પ્રભુના નામના જપ કરે. ચંદનપુર ગામમાં ગંગામા નામની એક ડોશી રહે. ડોશીને 2 દીકરા, બંને પરણેલા, છતાં દીકરે ડોશી જુદી રહે. વળી 2 છોકરાઓ પણ જુદા રહે. આમ ઘર એક પણ ચૂલા 3. કોઈ પણ પ્રસંગ હોય, વાર તહેવાર હોય ત્યારે સૌ ભેગા મળીને રમે અને જમે. ડોશી ધર્મ કર્મમાં માનનારી, વ્રત ઉપવાસ કરે, એકટાણા કરે, નિત્ય દેવ દર્શને જાય. અધિક માસ આવ્યો એટલે ગંગામાએ તો વ્રત આદર્યા, સાથે નાની વહુએ પણ વ્રત લીધા. સાસુ વહુ એકટાણા કરે, નદીએ નાહવા જાય, કાઠાગોરનું પૂજન કરે, વાર્તા સાંભળે અને પછી બપોરે મંદિરે કથા સાંભળવા જાય. સાસુ વહુના આવા ધર્મ કરમ કરતા જોઈ મોટી વહુ મોં મચકોડે. એ હતી પૈસાદારની દીકરી, લાડકોડમાં ઉછરેલી, પહેરવાની ઓઢવાની શોખીન, ધર્મ કરમને ધતેંગ મારનારી, વળી રૂપનો અંબાર એટલે ગર્વનો પાર નહીં. એમાંય પૈસાનું અભિમાન ભળ્યું પછી દેવ દર્શન ક્યાંથી સૂજે. નાની વહુ ગરીબ મા બાપની દીકરી, ગળથૂથીમાંથી જ ધર્મના સંસ્કાર મળેલા. વળી જેટલી ભૂલી હતી એટલી કયાગ્રી હતી. પારકાના દુઃખે દુઃખી તનહારી. રોજ નદીએ નાહવા જાય એને ત્યારે જેઠાણીની યાદ આવે. એને એમ થાય કે જેઠાણી પણ જો આ વ્રત કરે તો તેને પણ ફળ મળે. એક દિવસની વાત છે. ભોળી દેરાણી ગઈ અભિમાની જેઠાણીના ઘરે અને ભોળા ભાવે કહેવા લાગી, ભાભી રે ભાભી, પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે, માટે ચાલો ને અમારી સાથે નદીએ નાહવા. ત્યાં કાઠાગોરનું પૂજન કરશું, અનેક ગણું ફળ આપનાર પૂર્ણ પુરુષોત્તમની વાર્તા સાંભળીશું. એ શોક તાપને હરનાર છે અને સુખ શાંતિ દેનાર છે. પછી દેવ દર્શન કરી કથા વાર્તા સાંભળી પરલોકમાં લઈ જવાના પુણ્યના ભાથા બાંધીશું. આ સાંભળી જેઠાણી તો મોં મચકોડીને કહેવા લાગી, જા બાઈ જા, હું તમારા જેવરી વેવલીએ નથી કે નવરીએ નથી. સાસુ વહુ કરે રાખો ધર્મ અને બાંધો પુણ્યના પોટલા. નદીએ નાહવા જાઓ છો કે પારકાની નિંદા કરવા જાઓ છો એ હું જાણું છું. કાંઠાગોર એના ઘેર અને હું મારા ઘેર. બાઈ, મારે તો ઘડીએ નવરાશ નથી. મારે તો ધણી પેઢીએથી આવે, પુત્ર નિશાળેથી આવે, દીકરી સાસરેથી આવે, વહુ પિયરથી આવે. મારે તો સગાએ ઝાઝા અને વાલાએ ઝાઝા. મારે તો 32 ભોજન બનાવવાના, 33 શાક રાંધવાના. મારે બાઈ કપાળે ટીકો, કાંખમાં કિક્કો, ઝૂલતું પારણું, ઘમ્મર વલોણું, ખદબત્તી ખીચડીને સુવાવડી દીકરી. બાઈ રે બાઈ, તમ તારે કરો વ્રત અને મરો ભૂખ્યા. અભિમાની જેઠાણીના આવા વચન સાંભળીને ભૂરી દેરાણીના મનમાં અતિ દુઃખ થયું. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું અપમાન એનાથી સહન ન થયું. તેથી એની આંખોમાં જળજળિયા આવી ગયા. દેરાણી તો ઓટલે બેઠા માળા ફેરવતા સાસુની પાસે જઈને બધી વાત કરી. ત્યારે સાસુમાં બોલ્યા, કરે એ ભરે ને વાવે એ લણે. પ્રભુ જ માણસને સુખ આપે છે અને સુખ મળ્યા પછી પ્રભુને જ એ ભૂલી જાય છે. જેણે માનવ દેહ કરીને પૂર્ણ પુરુષોત્તમ ભક્તિ ધારણ કરી નથી તેનો જન્મારો વ્યર્થ છે. મોટી વહુ સમજે તો સારી, નહીંતર એના ભાગ્ય ફૂટેલા જ છે. કાઠાકોર રીઝે તો ધન ધાન્યનો પાર ન રહે અને ખીજે તો કોઈના નહીં. આમ દિવસો વીતી રહ્યા છે. દેરાણીના દિવસ ધર્મ ધ્યાનમાં જાય છે અને જેઠાણીના સાંસારિક વાસનામાં. એની પાસે ધર્મ કર્મ કરવાનો વખત નથી. એ તો સગાવાલાને રીઝવે છે. ભગવાન તો માને એના છે. કાંઠાગોર તો રીઝ્યા દેરાણી પર અને સુખ સાહેબી દીધી. પછી આવ્યો પૂર્ણ પુરુષોત્તમનું અપમાન કરનારી જેઠાણીનો વારો.
કાંઠાગોરના કોપનો પાર ન રહ્યો. તેણે દીધો જેઠાણીને શ્રાપ. પેઢીએથી પતિ ગાયબ થયો. નિશાળે ભણવા ગયેલો દીકરો ન આવ્યો. દીકરીના સાસરિયા કોપ્યા. સીમના ઢોર સીમમાં રહ્યા. આવો કાળો કેર જોઈને જેઠાણીના શોકનો પાર ન રહ્યો. સુખમાં સોનું અને દુઃખમાં સાંભળે પ્રભુ. એ ન્યાયે જેઠાણીના તો ગાત્ર ઢીલા થઈ ગયા. રડતી ગઈ દેરાણી પાસે. જઈને કાળા કેરની વાત કરી. દેરાણી સમજી ગઈ કે આ બધો કાંઠાગોરના કોપનો પ્રતાપ છે. પણ અભિમાની જેઠાણીને એવું કહેવાય નહીં. કહે તો ભારે વડે ચડું. એટલે એ તો ગઈ જેઠાણીની સાથે લઈને ચીકણી સૂંઘતા સાસુ પાસે. જેઠાણી તો લાકડીની જેમ સાસુના પગમાં પડી ગઈ. આંસુથી સાસુના ચરણ પખાળવા લાગી અને કહેવા લાગી, માડી રે માડી, મારો તો પતિ ગયો, પુત્ર ગયો, ઢોર ગયા, ડાંખર ગયા, સવડા નાખું તો અવળા પડે છે. માટે કંઈક માર્ગ કે રસ્તો ચીંધો. આંગળે ચીંધ્યાનું પુણ્ય થશે. હું તો ગાય જેવી છું, કહો તેમ કરીશ. ત્યારે સાસુ એને સમજાવવા લાગ્યા, વહુ, તે જાણી અજાણે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું અપમાન કર્યું છે. તેથી કાંઠાગોર તારા પર કોપાયમાન થયા છે. તેથી તારું બધું અવળું થયું છે. માટે પુરુષોત્તમ માસનું સ્નાન કર, કાંઠાગોરને રીઝવ, ધર્મ ધ્યાન કર, કાંઠાગોરનું પૂજન કરી અને એને વિનવણી કર, ભૂલની ક્ષમા માગ. હે વહુ, ધર્મ થાય તો કરીએ, ન થાય તો ન કરીએ, પણ ધર્મનો અનાદર કદી ન કરીએ. ત્યારે જેઠાણી ગળગળા અવાજે એની સાસુને પૂછવા લાગી, માડી, હું તો સાવ આંધળી છું, અજ્ઞાન છું, ધર્મની વાત જાણતી નથી. અજાણતા અનાદર થયો છે. શું કરું? તો કાંઠાગોર રીઝે. ત્યારે સાસુએ નિવારણ જણાવ્યું. હે વહુ, ખભે લાલ ચૂંદડી લ્યો, જમણા હાથમાં ગાયના દૂધનો કળશ લ્યો, એક થાળ લ્યો, થાળમાં અબીલ ગુલાલ લ્યો, ધૂપ દીપ લ્યો, શ્રીફળ અને સોપારી લ્યો. ગીત ગાતા ગાતા વાજતે ગાજતે કાંઠાગોરનું પૂજન કરો. કાંઠાગોર રીઝે તો અભરે ભરે. જેઠાણી તો વાજતે ગાજતે કાંઠાગોરનું પૂજન કરવા ચાલી. સાસુએ આશીર્વાદ દીધા. મંગળ ગીતો ગાતા ગાતા જેઠાણી અને દેરાણી તૈયાર થવા આવ્યા. દેરાણીને જઈને બોલાવી લાવી અને પાસ પડોશની સ્ત્રીઓને પણ આમંત્રણ આપ્યું. પછી વાજતે ગાજતે નદીના કિનારે આવ્યા. જેઠાણીની આંખમાંથી આંસુ વહી રહ્યા છે. પશ્ચાતાપની અગ્નિમાં એનું હૃદય કંચન સરીખું થઈ ગયું. પૂર્ણ પુરુષોત્તમનું ધ્યાન ધરી જેઠાણી ભાવપૂર્વક સ્નાન કર્યું અને પોતાના અજાણપણે થયેલા અપરાધની ક્ષમા માટે અંતઃકરણપૂર્વક ખૂબ આજીજી કરી. પૂજન પછી એક ધ્યાને કાંઠાગોરની વાર્તા સાંભળી, ચૂંદડી ચડાવી, ખોળો પાથરી સર્વ મનોરથ સાકાર ગૌરી માને વિનવણી કરી અને કહે છે, હે મા, જગતનો નિયમ છે કે પુત્ર કુપુત્ર થાય, માતા કુમાતા ન થાય. હું તમારી બાળ છું. મુજ અંધ અને અજ્ઞાનને ક્ષમાનું દાન આપો. અભિમાનમાં અંધ બનીને મેં તમારી અવગણના કરી છે, પણ હવે મારી આંખ ખુલી ગઈ છે. હે માતા, મારા ઉપર દયા કરો, દયા કરો. હવે હું આવી ભૂલ નહીં કરું, ધર્મ ધ્યાન કરીશ. જેઠાણીની આર્દ્ર વાણી સાંભળીને સાચા પશ્ચાતાપથી ગૌરીમાં અતિ પ્રસન્ન થયા. જેઠાણીનો પતિ અને પુત્ર કુશળતાથી પાછા ફર્યા. દીકરીના સાસરીએથી પણ સારા સમાચાર આવ્યા. સીમના ઢોરો પાછા આવ્યા, ગાયો પાછી આવી અને સૌ સારાવાના થયા. જેઠાણીએ તો તરત જ સંકલ્પ કર્યો કે હે ગૌરીમાં, તારી કૃપાથી મને ગુમાવેલું બધું પાછું મળ્યું છે. હવે હું પુરુષોત્તમ પ્રભુ જેવા અધિષ્ઠાતા છે એવા અધિક માસનું પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરીશ. વ્રતની પૂર્ણાહુતિના સમયે બ્રહ્મભોજન કરાવીશ, અન્નદાન વસ્ત્રદાન કરીશ, નિંદા કરીશ નહીં અને અસત્ય આચરીશ નહીં. હું મારા હું પદનો ત્યાગ કરીશ. જેઠાણીના આવા સંકલ્પથી દેરાણીને અપાર આનંદ થયો. મોટી વહુ પણ ધર્મ ધ્યાનમાં વળે, તેથી સાસુને પણ સુખ થયું. એ ઘરમાં સુખ સમૃદ્ધિ છલકાવા લાગી. શ્રી પુરુષોત્તમ ભગવાનને ત્યાં વાસ કર્યો અને થોડા સમયમાં એમની કીર્તિનો સૂર્ય પ્રખર તેજથી પ્રકાશી ઉઠ્યો. હે કાંઠાગોર, પશ્ચાતાપથી શુદ્ધ બનેલ જેઠાણીને, તેની દેરાણીને તથા સાસુને જેવા ફળ્યા છો તેવા શ્રદ્ધાથી તમારું વ્રત કરનાર સર્વને ફળજો. જે કોઈ પૂજે કાંઠાગોરને પાપ તેના જાય.
સુખ સમૃદ્ધિ સાતા મળે, પરલોકે મોક્ષ થાય. બોલો કાઠા ગોરમાની જય હો, પુરુષોત્તમ ભગવાનની જય હો. પાવન પુરુષોત્તમ કથા એનો બીજો અધ્યાય. પાવનકારી પ્રશ્ન ઉત્તમ ઉત્તર. હે મહાજ્ઞાની એવા સૂત પુરાણીના આવા પાવન વચનો સાંભળીને પ્રસન્ન થયેલા ઋષિમુનિઓએ એમની પ્રશંસા કરવા લાગ્યા. તીર્થાટન કરીને તન મન જીવનથી કૃતાર્થ કરી ચૂકેલા મહાજ્ઞાની છતાં નિરાભિમાની એવા સૂત પુરાણીના અમૃત વચનોને અમૂલ્ય લાવો લેવા અધીરા થઈ ચૂકેલા મુનિવર્યોમાંથી સૌનક મુનિ બંને હાથ જોડી પ્રણામ કરતા જિજ્ઞાસુ સ્વરે બોલ્યા. હે સાધુવર્ય, સંત શ્રેષ્ઠ, સૂત પુરાણીજી, આપનું જીવન ધન્ય છે. ભવાટવીમાં અટવાતા જીવ માત્રનું સાંસારિક ઝેર પળ માત્રમાં ઉતરી જાય એવું પરમ દિવ્ય ઔષધ આપની વાણીમાં છે. બાળ તપસ્વી મહાજ્ઞાની તપેશ્વર સુખદેવજી મહારાજના શ્રીમુખમાં તો સાક્ષાત સરસ્વતીનો વાસ છે. એમના શ્રીમુખથી સરેલો એક શબ્દ મનુષ્યના જીવનના પરિવર્તન માટે પર્યાપ્ત છે. તમે એવા ઋષિશ્રેષ્ઠના વચનામૃતોનું શ્રવણમાન કરીને સીધા જ આ પાવન ભૂમિમાં પધાર્યા છો, તો કૃપા કરીને અમને એ ઉત્તમ બોધના સાર તત્વનું અમને શ્રવણ કરાવો, જેથી અમને પણ જ્ઞાન ગંગામાં સ્નાન કર્યાની અનુભૂતિ થાય. સૂર્યના સુવાળા સ્પર્શથી ખીલેલા તાજા કમળ જેવું સ્મિત કરતા સૂતપુરાણીજી બોલ્યા. હે ઋષિવર્ય, પૂર્વકાળે કરેલા કર્મના પરિપાક રૂપે સૂત જાતિમાં જન્મેલા મારા જેવા અતિ સામાન્ય માણસ પ્રત્યે આપનો આવો પૂજ્ય ભાવને હું મારા સદભાગ્યને માનું છું. હું અતિ મંદમતી છું. પરમ કૃપાળુ કરુણાકારી કીર્તારની કૃપા વડે અને આપના સમાન મહાત્માઓના સત્સંગ અને સાનિધ્યના કારણે મને કથા કીર્તન પર અતિ પ્રેમ ભાવ છે. હું દીનહીન માનવ આપની જિજ્ઞાસા સંતોષવા એક કલ્યાણકારી કથા કહી સંભળાવું છું. પૂર્વકાળે પુણ્યબળના પ્રભાવે પ્રાપ્ત થયેલા સૃષ્ટિના સ્રષ્ટા એવા બ્રહ્માજીના માનસપુત્ર એવા દેવર્ષિ નારદજી એકવાર ભાવભીડભંજન ભગીરથીના કિનારે આવેલા બદ્રીનારાયણ આશ્રમે પધાર્યા અને નારાયણને અંતઃકરણથી નમસ્કાર કરીને કહેવા લાગ્યા. હે કરુણાનિધાન, હે કૃપાસાગર, આપ સત્વ સ્વરૂપ છો. આપ સાક્ષાત નારાયણ છો, સર્જનહાર છો. છતાં તપ જપ દ્વારા જીવ માત્રને બોધ આપી રહ્યા છો કે સંયમથી કષ્ટ સહન કરી નામ સ્મરણ કરવામાં જ સાર્થકતા છે. હે પરમાત્મા, દયાનિધાન, આ હળાહળ કળિયુગ પ્રવર્તી રહ્યું છે. નીતિ, પુણ્ય, સત્ય, દયા અને કરુણા લુપ્ત થતા જાય છે. સંયમ પાલનમાં શિથિલતા આવી ગઈ છે. માનવ માત્ર કરે છે તેવું પામે છે. હે દેવાધિદેવ, હું અત્યારે મૃત્યુલોકમાંથી આવી રહ્યો છું. અત્યંત દુઃખને પામ્યો છું. મૃત્યુલોકમાં વ્યાપેલા અવિદ્યા, મોહ, મમતા, લોભ, મદ, મત્સર, અંધકારને જોતા મને લાગે છે કે પૃથ્વીનો પ્રલય નજીકમાં છે. હે કરુણાનિધાન, પામર માનવોને પવિત્ર પંથે વાળવાનો પરમ ઉપાય બતાવનાર કોઈ નથી. હે મંગલકારી મહારાજ, મૃત્યુલોકના મોહાંધ મનુષ્યો પર કૃપા વરસાવો અને તેમને કોઈ પવિત્ર વ્રત સાર કહી સંભળાવો, જેનું શ્રવણ આચરણ કરીને મનુષ્ય પોતે જ પોતાનું કલ્યાણ સાધે અને મોક્ષ પ્રાપ્ત થાય. દેવર્ષિ નારદજીની વ્યથા સાંભળીને સાક્ષાત નારાયણ પ્રભુ કહેવા લાગ્યા. હે દેવર્ષિ, તમે આજે અતિ ઉત્તમ પ્રશ્ન કર્યો છે. તમારા જેવા પુનિત પાવનકારી સંત મહાત્માઓએ જ સંસારી જીવોને સકળ તાપ અને દારૂણ દુઃખનો નાશ કરે છે. હે વત્સ, ધ્યાન કરીને સાંભળ. ગોપીવલ્લભ યદુનંદન ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ છે.
શ્રી કૃષ્ણની પાવન લીલાઓનું એક ચિત્તે શ્રવણ કરનાર જીવના સકળ સાંસારિક દુઃખ દૂર થાય છે. આજે હું તને પુરુષોત્તમ ભગવાનને અતિ પ્રિય એવા પાવન માસનું પવિત્ર આખ્યાન કહી સંભળાવું છું. આ આખ્યાન શ્રવણ કરનારના જીવનમાંથી આધિ વ્યાધિ ઉપાધિ ટળે છે, ત્રિવિધ તાપ દૂર થાય છે, દુઃખ દારિદ્ર્ય ટળે છે, સંતાપનો ક્ષય થાય છે. આ સાંભળી અતિ જિજ્ઞાસાને વશ થયેલા દેવર્ષિ નારદ વિનયપૂર્વક પ્રણામ કરીને કહેવા લાગ્યા, હે પ્રભુ, આજે તમે સાવ નવા માસની વાત કરી રહ્યા છો. હું અજ્ઞાની છું, તેથી મને પુરુષોત્તમ માસની, તેના અધિષ્ઠાતા દેવની અને તેની કથાની જાણ નથી. માટે કૃપા કરીને મને એ સર્વ સંતાપને હરનારી પાવન કથા કહી સંભળાવો. નૈમિષારણ્યમાં બિરાજમાન સૂત પુરાણીજી સૌનકાદિ ઋષિઓને કહેવા લાગ્યા, હે ઋષિવર્ય, નારદજીનો જિજ્ઞાસાભર્યો પ્રશ્ન સાંભળીને દેવાદિદેવ નારાયણ પ્રભુ બોલ્યા, હે દેવર્ષિ, પુરુષોત્તમ પ્રભુએ સ્વયં એને પોતાનું નામ આપીને એ માસને અતિ પાવનકારી બનાવ્યો છે. આ પવિત્ર માસમાં જપ, તપ, વ્રત, દાન અનંત ફળ આપે છે. ત્યારે દેવર્ષિ નારદ બોલ્યા, હે નાથ, મુજ અજ્ઞાનીએ પાવન પુરુષોત્તમ માસનું નામ આજે પહેલી વાર જ સાંભળ્યું છે. તેથી આ માસમાં વ્રત, તપ, નિયમ, ઉપવાસ, દાન આદિ કઈ રીતે કરવા એ વિશે મને કૃપા કરીને વિગતવાર કહો. હે પ્રભુ, આજે હળાહળ કળીકાળના પ્રભાવ તળે જગત ભયંકર દુઃખથી પીડાઈ રહ્યું છે. તત્કાળ ફળ આપે એવા ઉપાયની જરૂર છે. સાંસારિક વ્યથાઓમાં ઘેરાયેલા જીવોને શાંતિ અને સાંત્વન મળે એવી પાવન કથા મને કહી સંભળાવો. હે કરુણાનિધાન, મારા કાન એ કથાનું શ્રવણ કરવા માટે અતિ અધીર છે. નૈમિષારણ્યમાં શાંત ચિત્તે શ્રવણ કરતા મુનિવર્યો સામે જોઈને સૂત પુરાણીજી બોલ્યા, હે મુનિવર્યો, દેવર્ષિ નારદની જગતહિતકારી પ્રાર્થના સાંભળીને નારાયણ પ્રભુએ મૃત્યુલોકના જીવો ઉપર કૃપા કરીને પાવન પુરુષોત્તમ માસના પવિત્ર મહાત્મ્યની કથા પોતાના શ્રી મુખેથી કહી સંભળાવી છે. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. અધ્યાય બીજો સંપૂર્ણ. પુરુષોત્તમ માસ પાવનધારા બીજી. ઈર્ષાળુ ભાભીની વાર્તા. ગંગાપુર નામે એક ગામમાં તપોધન નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ ભક્તિ હતું. બ્રાહ્મણ ઘણો ગરીબ હતો. ભિક્ષાવૃત્તિથી માંડ સંસારનું ગાડું ચાલતું. એમાં વળી કુદરતે 7 સંતાનો આપેલા, એટલે એક સાંધે ત્યાં 17 તૂટે એવી વાત હતી. કુદરતના નિયમ પણ ઘણા વિચિત્ર છે. જ્યાં ખાવા હોય ત્યાં ખાનાર ન હોય, અને જ્યાં ખાવા ન હોય ત્યાં ખાનારના ટોળે ટોળા હોય. 7 સંતાનો હોવા છતાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી ઘણા જ સંતોષથી જીવન જીવતા હતા. જે મળે તે પ્રેમથી જમતા અને બાકીનો સમય પ્રભુ ભજન કરતા. ભક્તિ ઘણી સમજુ સ્ત્રી હતી. મા બાપ બાળપણમાં પરલોકે સિધાવેલા હતા. પિયરમાં એક બાપ હતો, પણ ધનની ખોટ નહોતી. ખોટ હતી તો બસ શેર માટીની, નહીં દીકરો કે નહીં દીકરી. ભાઈના ઘેર ઘોડિયું ખાલી હતું, તેથી ભક્તિને ઘણું દુઃખ થતું. વળી ઘરનો બધો કારભાર ઈર્ષાળુ ભાભીના હાથમાં હતો, તેથી પિયર જવાનું ભાગ્યે જ થતું. ત્યાં ભાઈની મદદની તો આશા ક્યાં રાખવી. ભાભી તો એવી કંજૂસ અને ઈર્ષાળુ હતી કે નણંદને રતિભાર સોનું આપવાની વાત તો દૂર રહી, પણ વાર તહેવારે કાપડું મોકલાવવું પડે તોય મોં મચકોડતી. સુખે દુઃખે જીવન ગુજારતી ભક્તિને પિયરનો જરીકેય ટેકો ન હોવા છતાં આખા ગામમાં ભાઈ ભાભીના વખાણ કરતી અને ઠેસ વાગે તોય ખમ્મા મારા વીરા કહીને અડધી અડધી થઈ જતી. એવામાં પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ જેના અધિષ્ઠાતા છે એવો પુરુષોત્તમ માસ આવ્યો. ગામના સૌ નર નારી ભક્તિભાવપૂર્વક પુરુષોત્તમ માસનું વ્રત કરવા લાગ્યા. બ્રાહ્મણીને પણ વ્રતનો નિયમ હતો.
એ તો એક પણ અમૃતમાસ ન ચૂકતી. આ વખતે તેની વઢગણી ભાભીએ પણ પુરુષોત્તમ માસનું વ્રત કરવાની ઈચ્છા વ્યક્ત કરી તો બ્રાહ્મણીના આનંદનો પાર ન રહ્યો. એને શ્રદ્ધા હતી કે પુરુષોત્તમ પ્રભુ જરૂર વ્રતના પ્રભાવે ભાઈના ઘરે ઘોડિયું બંધાવશે. ગીતામાં પ્રભુએ કીધું છે કે કર્મ કરવું પણ ફળની આશા રાખવી નહીં. પરંતુ આ હળાહળમાં ફળની આશા વગર કોઈ કર્મ કરતું નથી. બ્રાહ્મણીને સંપત્તિની ઝંખના હતી તો એની ભાભીને શેર માટેની ખોટ હતી. એમ કરતાં પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. વ્રત કરનાર સૌ વ્રતીઓ વ્રતનું ઉજવણું કરવા લાગ્યા. બ્રાહ્મણોને ભોજન દીધા, યથાશક્તિ દાન પુણ્ય કર્યા, અન્નદાન અને વસ્ત્રદાન આપી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુના ગુણગાન ગાયા. બ્રાહ્મણીની ભાભીના ઘરમાં તો ધનધાનની રેલમછેલ હતી. તેથી એ ધૂમધામથી વ્રત ઉજવવા ઈચ્છતી હતી. તડામાર તૈયારીઓ થવા લાગી. મોટા જમણવારનું આયોજન કર્યું. ઘેર ઘેર નોતરા દીધા. ભાભી પોતે નોતરા દેવા નીકળી. સગા સંબંધીઓને નોતરા દીધા. અડોશી પડોશીને નોતરા દીધા. એમ કરતાં નણંદવાળું ઘર આવ્યું. બ્રાહ્મણી તો ભાભીને જોઈને રાજીને રેડ થઈ ગઈ. બેસવા પાથરણા દીધા, પાણીનો લોટો ધર્યો, પણ ભાભીના નાકનું ટેરવું તો ચડાવેલું જ હતું અને બોલ્યા, સાંભળો નણંદબા, હું નવરી નથી. ઘણા કામ છોડીને આવી છું. શું કરું? લોકે લાજે આવવું પડે. અમારું ઘર મોટું. સાગમટે નોતરા દેવા આવી છું. છૈયા છોકરા સહિત હું બોલાવું ત્યારે આવજો. ખાઉં ખાઉં કરતાં દોડ્યા ન આવતા. સૌ જમી લે પછી હું બોલાવવા આવીશ. આમ કહીને ભાભી તો ચાલી ગઈ. બ્રાહ્મણીની આંખમાં જળજળી આવી ગયા. પોતાની ગરીબીનું ઘણું દુઃખ થયું. કાળજે શેરડો પડ્યો. બ્રાહ્મણીએ તો મનોમન નક્કી કર્યું કે ભાભી ધનવાન હોય તો એના ઘરે. મારે મન તો ઘરનો સૂકો રોટલોય પકવાન સમાન છે. હવે તો એ તેડવા આવશે તો જ જઈશું. બ્રાહ્મણી આવા વિચાર કરી રહી છે ત્યારે એના 7 છોકરા હરખઘેલા થઈને નાચવા લાગ્યા. મામાના ઘરે જવાનું છે. જાત જાતના પકવાન ખાવા મળશે. એવી આશાએ છોકરાઓના મોંમાં પાણી આવી ગયું. બધાએ ભેગા થઈને કહી દીધું, મારે મામાને ત્યાં અત્યારે જવાનું છે તો મારે ખાવું પણ નથી. અમે તો હવે સાંજે મામાના ઘરે પેટ ભરીને પકવાન આરોગશું. આ બાળહઠ બાળક મનમાં અપમાનમાં શું સમજે? બ્રાહ્મણીએ છોકરાને ધમકાવ્યા, પણ છોકરા તો એકના બે ના થયા. એમ કરતાં સાંજ પડી. બ્રાહ્મણો મોગટા પહેરીને જમવા માટે જવા લાગ્યા. સાથે સુંદર વસ્ત્રો ધારણ કરેલી બ્રાહ્મણીઓ પણ હતી. સાથે અલંકારો ધારણ કરેલા બટુકો. ધનવાનના ઘરે ભોજન હતું. પેટ ભરીને લાડુ ખાવા મળશે. ઉપરથી સારી દક્ષિણા પણ મળશે. કોને હરખ ન હોય? બધાને મામાને ઘર તરફ જતા જોઈને 7 છોકરા પણ ઉતાવળ કરવા લાગ્યા. સવારના ભૂખ્યા હતા. કકડીને ભૂખ લાગી હતી. ત્યારે બ્રાહ્મણી પોતાના બાળકોને સમજાવવા લાગી, આપણે તો ઘરના માણસો કહેવાઈએ. સૌ જમી લે પછી આપણે નિરાંતે જમવાનું હોય. હમણાં તમારા મામા જાતે ભાણેજડાઓને તેડવા આવશે ત્યારે સાથે બેસીને જમીશું. એમ કરતાં દિવસ આથમી ગયો. બ્રાહ્મણો જમીને પાછા ફરવા લાગ્યા. સૌ બે મોઢે વખાણ કરી રહ્યા છે. બ્રાહ્મણી કાગના ડોળે વાટ જુએ છે કે હમણાં ભાભી આવશે. એ તેડવા ન આવે ત્યાં સુધી જવાય પણ કેમ? રાતના ઓળા પાથરવા લાગ્યા. કોઈ તેડવા ન આવ્યો. ન ભાઈ આવ્યો કે ન ભાભી આવી. છોકરા ઘડીક ધમપછાડા કરીને ભૂખ્યા પેટે સૂઈ ગયા. ત્યારે બ્રાહ્મણીનું કાળજો કકળવા લાગ્યું. અરે રે, હું કેવી અભાગણી છું. સગા ભાઈએ ગામ જમાડ્યું અને મારા જ છોકરા ભૂખ્યા રહ્યા. સવારે છોકરાને હું શું જવાબ આપીશ? કકળતા દિલે બ્રાહ્મણી વિચાર કરવા લાગી કે સવારે છોકરાઓનું મન તો મનાવવું પડશે. માટે લાવ ભાઈના ઘરે જાઉં. ઘરની બહાર પતરાવડા પડ્યા હશે એ લઈ આવું. બ્રાહ્મણી તો ગઈ ભાઈના ઘરે. દૂરથી જ એની આંખો અંજાઈ ગઈ. આખું ઘર જમાળ હતું. મંગળ ગીતો ગુંજી રહ્યા હતા. આનંદ ઉલ્લાસનો પાર નથી. બ્રાહ્મણી તો દબાતા પગે નજીક ગઈ. ખૂણામાં
પતરાવળાનો ઢગલો પડ્યો હતો. એ જોઈને બ્રાહ્મણી રડવા જેવી થઈ ગઈ. કકળતા દિલે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું સ્મરણ કરીને કગરવા લાગી, હે પ્રભુ, હે દયાળુ, હે અનાથના નાથ, જેનું જગતમાં કોઈ નથી ને એનો તું છે. નોંધારાનો આધાર છે તું, અને તે મારા બાળકોને ભૂખ્યા સુવાડ્યા. તારા વ્રતનું ઉજવણું થાય અને ભાણેજડા ભૂખ્યા રહે એની લાજ તને છે. આમ અંતરથી પ્રભુને આજીજી કરતી, આંસુ સારતી બ્રાહ્મણી એક લુગડામાં થોડાક પતરાવળા બાંધીને ઘરે લઈ આવી. ભાઈના ઘરમાં તો આનંદમાં બધા ડૂબેલા હતા, એટલે કોઈએ નજર સરખીએ ન કરી. એંઠ લેવા આવેલી વાઘરણ હશે એમ માનીને કોઈએ ધ્યાન પણ ન દીધું. બ્રાહ્મણીએ ઘેર આવીને બધાય પતરાવળામાંથી વધ્યું ઘટ્યું લઈ લીધું અને લાડવા વાળ્યા. લાડવા વાળીને પતરાવળા ઘરના ખૂણે મૂકી દીધા અને પછી પુરુષોત્તમ પ્રભુને યાદ કરતી કરતી બ્રાહ્મણી તો સૂઈ ગઈ. એમ કરતાં પરોઢ થયું. બ્રાહ્મણીને વહેલા ઉઠવાની ટેવ હતી. ઉઠીને દીવો કર્યો. ખૂણામાં પડેલા પતરાવળા ઉકેળે નાખી દેવાનો વિચાર કર્યો. જ્યાં પતરાવળા તરફ નજર પડી ત્યાં તો અચંબાનો પાર ન રહ્યો. એ બધાય પતરાવળા સોનાના થઈ ગયા હતા અને ઝળહળતા હતા. ઘડીક તો બ્રાહ્મણી આભી બની ગઈ અને જોતી રહી. પછી દોડતી દોડતી ગઈ પતિ પાસે. પતિને ઢંઢોળીને જગાડ્યા. અરે, ઉઠીને જુઓ તો ખરા, ચમત્કાર થયો છે. હું કાલે જે પતરાવળા લાવી હતી એ સોનાની જેમ ઝળહળી રહ્યા છે. બ્રાહ્મણ તો આંખો ચોળતો ચોળતો પતરાવળાના ઢગની પાસે આવ્યો, પણ પતરાવળા તરફ નજર કરતાં એની ઊંઘ ઉડી ગઈ. એની આંખમાં હરખના આંસુ આવી ગયા. એ ગળગળા અવાજે કહેવા લાગ્યો, હે ભાગ્યવાન, આ આપણા વ્રતનું ફળ છે. આપણે શ્રદ્ધાપૂર્વક પૂર્ણ પુરુષોત્તમને ભજ્યા છે એનો આ બદલો છે. ભગવાન કદી ભક્તના ઋણમાં રહેતા નથી. ભગવાન તો ભક્તના સુખે સુખી અને ભક્તના દુઃખે દુઃખી. પ્રભુની લીલાનો કોઈ પાર નથી. એ આપે ત્યારે પાછું વાળીને જોતો નથી. તારે બ્રાહ્મણી કહેવા લાગી, હે નાથ, એમ લાલચમાં ન પડો. ભલે આ એઠા પતરાવળા પણ આપણા વ્રતના પ્રભાવે સોનાના થયા છે, પણ એ આપણાથી લેવાય નહીં, કારણ કે એ પતરાવળા મારા ભાઈના છે. જે વસ્તુ જેની હોય તેને સોંપી દેવી જોઈએ, નહીંતર પ્રભુ રાજી રહેતા નથી. બ્રાહ્મણ તપોધન ગરીબ હોવા છતાં ઘણો ધર્મભીરુ હતો. લાલચથી તો સદાય વેગળો રહેતો હતો, પણ તેની પત્નીની વાત તેને સાચી લાગી. બ્રાહ્મણી તો દોડતી દોડતી ભાઈના ઘરે ગઈ. જઈને જોયું તો ભાઈ સ્નાન કરવા જઈ રહ્યો હતો. બ્રાહ્મણી તો અધીરા સાદે બોલી, ભાઈ, અબ ઘડી મારા ઘરે ચાલો, તમારું ઘણું જરૂરી કામ છે. નણંદનો અવાજ સાંભળીને ઝઘડાખોર ભાભી તો ઘરમાંથી બહાર દોડી આવી. આમ પણ એના પેટમાં પાપ તો હતું જ. ગઈકાલે દીધાનોતરે નણંદને ભૂખી રાખી હતી. વળી આજે એને લાગ્યું કે આ લાલચુ નણંદ ગઈકાલના જમણવારમાં જે મિષ્ટાન વધ્યા હશે એ લેવા આવી છે. એ નક્કી એના ભાઈના કામ ભંભેરશે. તેથી ભાભી ઉતાવળા અવાજે બોલી, નણંદમાં, ઘરની ઘરધણિયાણી હું છું. તમારા ભાઈ તો વેપાર કરી જાણે, ઘરમાં માથું ન મારે. માટે જે કહેવું હોય તે મને કહો. ગઈકાલે તો 4 પેટ ભરાય એટલા પકવાન આરોગી ગયા છો, તોય અત્યારે ભિખારણની જેમ માંગવા દોડી આવ્યા છો. મને કંઈ તમારી જેમ રસોડે તાળા મારવાની ટેવ નથી. જ્યારે ઈચ્છા થાય ત્યારે સાગમટે જમવા આવી જવું. તમારા ભાઈનું ઘર છે, રમો અને જમો, મારે શું? ભાભીના આ વેણ સાંભળી બ્રાહ્મણીને બરછીના જેવા ઘા લાગ્યા. આંખોમાં જળજળિયા આવી ગયા. દીધાનોતરે ભાણેજડા ભૂખ્યા રહ્યા એ વાતનું દુઃખ હતું, અને ભાભી દાઝ્યા ઉપર ડામ દહી રહી છે. પકવાન આરોગ્યની વાત તો દૂર રહી, જોવાય નહોતા મળ્યા. તોય બ્રાહ્મણી ભાઈનું દિલ દુભાશે એવા વિચારથી કશું ન બોલી. મૂંગી ઊભી રહી. ભાભીના નાકનું ટેરવું ચડાવીને અંદર ચાલી ગઈ. પછી એણે ભાઈને કહ્યું, હે વીરા, મારે તમને એક વસ્તુ દેખાડવી છે. ભાભીના બોલ્યા સામું ન જોશો, મારા ઘરે ચાલો. ભાઈ તો બિચારો બધી વાતથી અજાણ હતો
અને એને એમ થયું હતું કે કાલે બહેનનું ઘર સાગમટે જમી ગયું છે. એથી પૂછવા લાગ્યો, બેન, કાલે તું જમવા આવી પણ મને મળી નહીં. મારે તને કાપડું આપવાનું હતું. ખેર, કાપડું તો આજે આપી દઈશ, પણ તું એ વાત તો કર કે પકવાન કેવા બન્યા હતા. ખાસ રસોઈયાને બોલાયો હતો. કાલે તો લોકો આંગળા કરડતા કરડતા ચાર મોઢે રસોઈના વખાણ કરતા હતા. ત્યારે બ્રાહ્મણી આંસુભરી આંખે કહેવા લાગી, હે મારા વીરા, ભગવાન તને 100 વર્ષનો કરે, પણ હું ખોટું નહીં બોલું. કાલે દીધા નોતરે તારા ભાણેજડા ભૂખ્યા રહ્યા. બિચારા મામાના ઘરે મિષ્ટાન પેટ ભરીને ખાવા મળશે એવી આશાએ આખો દિવસ ભૂખ્યા રહ્યા. રાત પડી ગઈ, કોઈ તેડવા પણ ન આવ્યું. તેથી મેં એમને ધમકાડીને સૂકવડાવી દીધા. છોકરા સૂઈ ગયા પછી મને વિચાર આવ્યો કે સવારે મામાના ઘરના મિષ્ટાન છોકરા ખાવા માગશે તો હું શું જવાબ આપીશ. વીરા, રાત્રે હું તારા ઘરે આવી, તમે બધા ધમાલમાં હતા, તેથી મારા ઉપર નજર ન પડી. બહાર એઠા પતરાવળાનો ઢગલો પડ્યો હતો. એમાંથી થોડાક પતરાવળા હું ઘરે લઈ આવી. વધ્યા ઘટ્યા લાડવા વાળ્યા, જેથી છોકરાનું મન માને. સવારે છોકરા ઉઠે એ પહેલાં ઉકરડે નાખી આવવાનો વિચાર કર્યો હતો, પણ જોયું તો પતરાવળા સોનાના થઈ ગયા છે. હે વીરા, એ પતરાવળાની વાત તને ન કરું તો હું પાપમાં પડું. એ પતરાવળા પર તારો અધિકાર છે, માટે મારા ઘરે આવીને તારા પતરાવળા લઈ જા. બેન ગરીબ હતી. આવી દિલદારી એના ખાનદાનમાં જોઈને એની આંખમાં પણ આંસુ આવી ગયા. એ બહેનની સાથે એના ઘરે ગયો. દીધા નોતરે ભાણેજડા ભૂખ્યા રહ્યા હતા એ વાતનું એનું અંતર સળગી ગયું. બંને બેનના ઘરે ગયા. ત્યાં જોયું તો પતરાવળા સાચે જ સોનાના થઈ ગયા હતા. ભાઈ તરત સમજી ગયો કે આ ગરીબ બેનના વ્રતનો પ્રભાવ છે. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુએ એના ઉપર કૃપા કરી છે. સ્વયં જગતના નાથે જેને લક્ષ્મી આપી છે એના ઉપર મારો હક ન ગણાય. આ તો બેનના પુણ્યનો પ્રભાવ છે. એ પ્રભાવ હું લઈ લઉં તો હું પાપમાં પડું. ભાઈની આંખો વારે વારે વરસી પડે છે. પસ્તાવાનો પાર નથી. એ વિચાર કરે છે કે અરે રે, હું કેવો હતભાગી છું. આવી ખાનદાન બેનનો ભાઈ છું, પણ મારામાં જરીકે ખાનદાની નથી. ધનની રેલમ છેલમાં રમતો હોવા છતાં ગરીબ બેનડી તરફ નજરે કરી નથી. વાર તહેવારે બેનને જમાડી નથી, કે નથી બેનને કદી કાપડું દીધું, નથી કદી ભાણેજડાને જોડ લુગડા દીધા. અને તોય બેનને મારા ઉપર કેટલું બધું હેત છે. એના પુણ્યનું ફળ મને આપી દેવા તૈયાર થઈ ગઈ છે. ધન્ય છે આવી બેનને, અને ધિક્કાર છે મારી જાતને. ધન અને પત્નીના મોહમાં અંધ બનીને મેં કદી બેનને રાજી રાખી નથી. પશ્ચાતાપની પાવક જ્વાળામાં સળગતો ભાઈ કહેવા લાગ્યો, હે બેન, તારી ખાનદાની આજે મારી આંખો ઉઘાડી નાખી છે. આ પતરાવળા પર મારો કોઈ અધિકાર નથી. આ તો પુરુષોત્તમ ભગવાનના વ્રતનું ફળ છે. સ્વયં પ્રભુએ તેને બેઠા બેઠા ખવાય એટલું દીધું છે. બેન, આ ધનમાંથી તું પુણ્યદાન કર. આ તારું છે, તે તું ભોગવ. ગામ આખું ધુમાડાબંધ જમાડ. જે રીતે તને તારી ભાભીએ દીધા નોતરે ભૂખી રાખી અને તારું દિલ દુભવ્યું છે, એવું તું પણ કર, તો જ એની આંખો ઉઘડશે. થાય એવા થવામાં કોઈ પાપ નથી. બહેને ભાઈને વચન આપ્યું કે પોતે જરૂર આખા ગામને જમાડશે. ભાઈ તો ઘરે ગયો. બ્રાહ્મણીએ થોડુંક સોનું વેચ્યું. તેના ટોપલા ભરીને રૂપિયા આવ્યા. બ્રાહ્મણીને તો સુખનો સૂરજ ઉગ્યો. જેના ઉપર સ્વયં પુરુષોત્તમની કૃપા ઉતરે એને કઈ વાતની મણા રહે. ગરીબીએ રાતોરાત વિદાય લીધી અને સમૃદ્ધિ છલકવા લાગી. ઘરને રંગ રોગાન કરાવ્યા. છોકરાને નવા લુગડા સીવડાવી દીધા. પછી જમણવારનો દિવસ આવ્યો. બ્રાહ્મણી જાતે જઈને ઘેર ઘેર નોતરા દઈ આવ્યા. ઉડતી ઉડતી વાત ભાભીના કાને આવી ત્યારે તેના પેટમાં તેલ રેડાયું. ગરબડી નણંદ આખા ગામને જમાડે છે એ વાત ઈર્ષાખોર ભાભીથી કઈ રીતે સહન થાય? વાતની ખાતરી કરવા એણે પોતાના પતિને પૂછ્યું, જાગો છો કે ઊંઘો છો? તમારી ભૂખડી બારસ બેન ગામ જમાડી રહી છે. આટલા બધા પૈસા એની પાસે આવ્યા ક્યાંથી? નક્કી તમે આપ્યા હશે. ત્યારે ભાઈ કહેવા લાગ્યા, ભાગ્યવાન
એના ઉપર સ્વયં પુરુષોત્તમ ભગવાને કૃપા કરી છે. 1000 હાથવાળાએ એને આપ્યું છે, હું 2 હાથવાળો એને શું આપું? હવે એ ગરીબ નથી રહી, આપણા કરતાં પણ વધુ ધનવાન થઈ ગઈ છે. ધુમાડાબંધ ગામ જમાડે છે. આપણે ઘેર તો નોતરું આવશે. આમ વાત ચાલતી હતી ત્યાં જ તપોધનનો કુળગોર નોતરું દેવા આવ્યો. સાગમટે નોતરું દીધું. ભાભીના પેટમાં નણંદના નોતરાથી તેલ તો રેડાયું હતું, પણ શું કરે? હજુ એ બબડાટ કરતી હતી અને પોતાના ઘવાયેલ અભિમાનને પંપાળતી હતી. ત્યાં તો નણંદ જાતે જ નોતરું દેવા આવી. બિચારી નણંદ તો સાફ દિલની હતી, પેટમાં જરીકેય પાપ નહીં. ભાભીએ તેનું અપમાન કર્યું હતું એ વાત પણ તે ભૂલી ગઈ અને નમ્રતાથી 2 હાથ જોડીને બોલી, ભાભી, પુરુષોત્તમ ભગવાનને અમારા ઉપર કૃપા કરી છે અને ધનનો સદુપયોગ કરવા માટે સમસ્ત ગામ જમાડું છું. માટે તમે બંને વહેલાસર પુરુષોત્તમ ભગવાનનો પ્રસાદ લેવા આવજો. નણંદ પર પ્રભુની કૃપા થઈ છે એ વાત ભાભીને ખટકી તો ખરી, પણ મોઢેથી નણંદની પ્રશંસા કરવા લાગી. ઘણા જ આદરથી નણંદને બેસાડી માન દીધા, જળપાન દીધા અને પોતાને ખૂબ જ આનંદ થયો છે એવું વ્યક્ત કરવા લાગી. ત્યારે ભોળી નણંદ બોલી, ભાભી, આ તો જેવા જેના કર્મ એવા ફળ મળે. શ્રદ્ધાપૂર્વક વ્રત કરે એને અવશ્ય ફળ મળે છે. પુરુષોત્તમ પ્રભુ રીઝે તો રાંકને રાય બનાવી દે છે અને ખીજે તો રાયને રંક બનાવે છે. હે ભાભી, ગઈ ગુજરી ભૂલીને સાંજે વહેલાસર પધારજો, જેથી તમારી આ ગરીબડી નણંદનું સારું દેખાય. હું તો તમારા થકી જ ઉજળી છું. નોતરું દઈને નણંદ તો ચાલી ગઈ. બિચારી નણંદે તો ભોળા ભાવે ગઈ ગુજરી ભૂલી જવાની વાત કરી હતી, પણ ભાભી એમ સમજી કે નણંદને મને મેણું મારી રહી છે. કમળો હોય એને પીળું જ દેખાય. સાંજે જમણવાર થયું. 32 પકવાન, 33 શાક પીરસાવા લાગ્યા. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન રસોઈમાં એવો સ્વાદ મૂક્યો કે બધા 4 મોઢે રસોઈના વખાણ કરવા લાગ્યા. આદરથી બધા જમાડ્યા. બ્રાહ્મણીએ મોટી દક્ષિણા આપી. સૌ બ્રાહ્મણીના વખાણ કરતા ઘેર ગયા. પછી કુટુંબ સાથે જમવા બેઠા. બહેને ભાઈ ભાભીને સાથે જમવા બેસાડ્યા. બીજા 25 જેટલા કુટુંબીજનો હતા. ભાણિયા પીરસવા લાગ્યા. એક ભાણિયાએ લાડુનો થાળ લઈને નીકળ્યો. બધાની થાળુમાં લચપચતા લાડુ પીરસાવ્યા, પણ મામાને મામીની થાળુમાં સોનાનો લાડુ મૂક્યો. મામીએ તો તરત હાથમાં લાડુ લીધો. 1.25 શેરનો સોનાનો લાડુ હતો. એ તો વિચારમાં પડી ગઈ અને તરત જ બોલી, અરે મારા વાલા ભાણેજડા, આ વળી તે મને શું પીરસ્યું? સોનાનો લાડુ તે ખવાતો હશે? તમે ખરા છો ને મારા ભાણાભાઈ? જે મામી આજ સુધી ભૂંડળીના બચ્ચા સિવાય બોલાવતી નહીં, એ આજ વાલથી ભાણાભાઈ કહીને બોલાવતી હતી. બધો પ્રતાપ ધનનો હતો. નાણાં વગરનો નાથીઓ ને નાણે નાથા લાલ. એ વાત સાવ સાચી છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે સર્વે ગુણાન કાંચનમ આશ્રયંતે. ત્યારે ભાણેજે પણ મોં ઠાવકું રાખીને જવાબ દીધો, મામી રે મામી, અમે રહ્યા ગરીબ અને તમે રહ્યા ધનવાન. તમને શોભે એવું મારે પીરસવું પડે ને. પ્રેમથી જમો. તમારા ઘરે અમે જમવા આવ્યા ત્યારે તમે અમારી સરભરા કરી હતી, એવી સરભરા તો અમારાથી નહીં થઈ શકે. તોય ફૂલ નહીં તો ફૂલની પાંખડી જમો. ભાણેજના ટોણાથી મામીના ભૂઠામણનો પાર ન રહ્યો. એની નજરો ધરતીને ખોતરવા લાગી. સર્વે કુટુંબીઓ એની સામે તાકી રહ્યા. ત્યારે ભાઈ ઊભો થઈને પોતાની પત્નીને કહેવા લાગ્યો, હવે નીચું કેમ જોઈ ગઈ? દે જવાબ. તે તો દીધા નોતરે ભાણેજને ભૂખ્યા રાખ્યા. તુંય પાપમાં પડી અને મનેય પાપનો ભાગીદાર બનાવ્યો. બિચારી મારી બેનને એંઠ ભેગી કરવી પડી. તું કે હું તો બેન ભાણેજને જિંદગીમાં કશું આપી શક્યા નથી, પણ દયાળુ દેવ પુરુષોત્તમ પ્રભુએ એની સામું જોયું અને એની 7 પેઢી ખૂટે નહીં એટલું ધન આપ્યું છે. તને ધનનો ગર્વ હતો ને? હવે તું તારે ખા સોનાનો લાડુ. આ શબ્દોથી ભાભીની આંખ ઉઘડી ગઈ. એની આંખમાં પશ્ચાતાપના આંસુ વહેવા લાગ્યા. એ ઊભી થઈને નણંદ પાસે આવી. નણંદબા, ગઈ ગુજરી ભૂલી જાઓ.
મેં સેંકડો વાર તમારું દિલ દુભાવ્યું છે, પણ હવે મારી આંખ ખુલી ગઈ છે. મને માફ કરી દો. એમ કહીને ભાભી જ્યાં નણંદના પગમાં પડવા ગઈ ત્યાં નણંદે તરત જ એના 2 ખભા પકડીને ઊભી કરી અને ગળગળા અવાજે કહેવા લાગી, ભાભી, માફી માંગીને મને શરમાવશો નહીં. પ્રભુ જે કરે છે એ હંમેશા સારા માટે જ હોય છે. તમે મને દીધાનોંતરે ભૂખી રાખી એમાં પણ મારું હિત હતું, એટલે જ મને એના એઠા પતરાવડા લાવવાનું સૂઝ્યું અને પુરુષોત્તમ ભગવાને મારું દારિદ્ર્ય દૂર કર્યું. એ પછી બધા સાથે મળીને રમ્યા જમ્યા. શ્રદ્ધા થકી જે વ્રત કરે, નર હોય કે નાર, ફળ તેને લાગશે નિશ્ચય, માનજો એ સાર. પૂર્ણ પુરુષોત્તમ સેવતા, ધન્ય થાય અવતાર, સુખ સમૃદ્ધિ પામશે, અભરે ભરે સંસાર. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ભલી ભોળી બ્રાહ્મણીને ફળ્યા, એવા તમારું વ્રત કરનાર, વાર્તા કહેનાર, સાંભળનાર સૌને ફળજો. અને એ રીતે બ્રાહ્મણીનું સમગ્ર જીવન ધર્મ કાર્યમાં ગયું, અને એ રીતે તમારું વ્રત કરનાર સૌના હૃદયમાં તમે ધર્મ સ્વરૂપે બિરાજજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય હો. કૃષ્ણ કનૈયા લાલની જય હો. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર.